એ વખતે આણે કીર્તિને પ્રપોઝ કર્યો હશે, આ ખહુરે પ્રપોઝ કર્યો હશે. એટલે મેં કીર્તિને એમ કીધું કે કન નાખે, એમાં શું થઈ ગયું? મેં અત્યારે ક્યાં કોઈ એવું બધું જોવે છે? તને એની ઉપર ફિલિંગ હોય તો કન નાખે. મેં તમે હારે કામ કરો છો, બ્રાહ્મણ છે, મેં ઊંચું ખાનદાન છે, મેં કરવા કન નાખે. નારે ના કીર્તિ કે નારે ના કૃષ્ણા દીદી મારે કઈ લગ્ન નથી કરવા કે એ તો મેરિડ છે એમ. મેં હે મેરિડ છે? મેં તો સારું કહેવાય. મેં મેરિડ છે તો મેં હાડીઓ પેરી વિડીયા બનાવશે ને કોઈ કહેતું નથી એટલે સારું કહેવાય. કાં મેં એક મેરિડ તો છે એ કે, પણ એને બહુ ડખા હાલે છે કે લગભગ એના ડિવોર્સ થવાના છે. મેં એવું છે. એટલે આવી બધી વાતો ત્યારે મને એને કરી હતી. મેં તો કોઈ દી નહોતું પૂછ્યું કે એના વાઈફનું નામ શું હતું, કે એના લગ્ન થયા તે શું કર્યું હતું, બરાબર. એટલે એને એવું કીધું, હા ભાઈ તમે ભગવાન બનાવીને એને પૂછજો, તમારે ઓલા કે મંદિર હોય ને એમાં કુળદેવીમાં ફોટો કાઢી નાખજો, ને ભાઈનો ફોટો મૂર્તિ લગાડી રોજ આરતી ઉતારજો, અમને એને કાંઈ વાંધો નથી, બરાબર. એને આગળ વધ્યા, ડગલે પગલે લોકોના ઉપયોગ કર્યો છે, ધવલ દમડિયા, લાલભાઈ, બીજા ઘણા બધા. હું આખી વાત કરું જ છું, સમજાય ને સમજાઈ જાય. મેં એવું કીધું મારી વાત એ લોકોને સમજાય, જેની વાત છે ને બિઝનેસ લેવલના માઇન્ડ હશે ને અપ લેવલના, એ લોકોને સમજાય. બાકી જે લોકો હા બુદ્ધિ વગરના ખાલી ટકનું લાવીને ટકનું કમાતા હોય ને એનાથી આગળના દિવસનું ન વિચારી શકતા હોય, એવા ટૂંકા બુદ્ધિના માણસો માટે આ વાત છે જ નહીં, બરાબર. એટલે નીકળવું હોય તો નીકળી જાજો, મને કાંઈ ફેર નથી પડતો. હા જો એ વાતે કહી દો. એટલે મેં આને મેં કે મારે કઈ એના લગ્ન નથી કરવા, કૃષ્ણા દીદી કે નહીં, મને તેમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી, કૃષ્ણા દીદી કે એના તો લગ્ન થઈ ગયા છે કે એમ. અને કાલે મને ખબર પડી ઠેક એની વાઈફનું નામ વિધિ ના તે. મેં ત્યારે પૂછ્યું નહોતું કે એની વાઈફનું નામ શું છે, બરાબર. એ સમય દરમિયાન એને ખબર હતી કે હું ને કીર્તિ બે કોન્ટેક્ટમાં છે. તો આ ભાઈએ બધાને ઉપયોગ કરતા ને એમાંથી મને યાદ આવી ગયું. તો ઉપયોગ કરી કરતા નહીં એટલે એને કીર્તિને કીધું, કીર્તિ એક કામ કરતું કે એ કૃષ્ણા રાખોલિયાની કે આપણા શોમાં લઈએ એમ, બરાબર. યાદ રાખજો આ વાત ધ્યાનથી, મને હજી યાદ છે. અને મને બ્લોક કરીને એનું કારણ કહું છું, એટલે આ બધી ભૂમિકા લેવી જરૂરી હતી. એટલે કે એક કામ કર કીર્તિ કે કૃષ્ણા રાખોલિયાની કે આપણા શોમાં લેતી. એટલે કીર્તિએ મને આવીને એમ કીધું કે કૃષ્ણા દીદી આવું જ તમારા મારે કે અમારા શોમાં કામ કરવા, કે ખાલી મહેમાન કલાકારની ભૂમિકામાં આવો કે એમ, બરાબર. આહિર જીતેન્દ્રભાઈ કહે છે આમાં કઈ સાચું નથી લાગતું. સાચું લાગે કે ન લાગે, મારે એની હારે હજી કઈ સમાધાન નથી, હજી મારે કઈ ડખો નથી. આ તો 5 વર્ષ પહેલાની વાત અહીંયા સોખવટ કરું છું, બરાબર. બાસ્તી એટલે અહીંયા ઝઘડા થયા હોય પણ કોઈને દૂર નથી રમાડ્યા, બરોબર. તમને અત્યારે કેમ યાદ આવ્યું? અત્યારે એટલા માટે યાદ આવ્યું કે તમારી જેવા અંધભક્તો મને મારા લાઈવમાં આવીને કમેન્ટ કરે છે કે તમે ખજૂરભાઈને વગો હશો ને ખજૂરભાઈને વિરોધ કરો છો. તો ભાઈ વિરોધ ખજૂરભાઈનો કોઈ મેં નથી કર્યો. ખજૂરભાઈ શું કર્યું ને તમને ખાલી સામું કહેવાનું છે કે શું કર્યું છે એને. ખજૂરભાઈ એક ઓઇલ ફેક્ટરી વાળા ભાઈને હારે ડીલ કરી, ડીલ એડવર્ટાઈઝની કરેલી હતી. એડવર્ટાઈઝના પૈસા એમણે લઈ લીધા હતા. પછી એમણે કર્યું કેવું કે એડવર્ટાઈઝના પૈસા લઈ લીધા છતાં એને ઓલા ભાઈને બહુ નફો થયો, પ્રોફિટ થયું, કે જેને કંઈક કરોડનું ઓલું હતું ને 6 કરોડનું થયું, બરાબર. આવક 6 કરોડની થઈ. એટલે એ ભાઈએ આને આમાં ભાગ માંગ્યો 30%. આ ખહુરિયાએ ભાગ માંગ્યો 30%. એટલે ઓલા ભાઈએ 30%માં એગ્રી થયા કે આ અમારે આપવો છે, તમ તાર વાંધો નહીં. પછી આ ખહુરિયાને પાછી વધારે લાલચ થઈ ગઈ. એટલે એને એના ભાઈ માટે ભાગ માંગ્યો કે મારા ભાઈનો હોત ને 30% ભાગ કરજો. હવે ઓલા ભાઈ હોય એની તો ઘરે બાયડી છોકરા હોય કે ન હોય, હોય કે ન હોય. અને ભાઈ પટેલ છે, ખબર છે પટેલ છે ને બિઝનેસ કરી જાણે. એટલે એને એવું કીધું કે ના ભાઈ અમે તમારા પાસે એડવર્ટાઈઝ કરી નાખી, અમે તમને પૈસા આપી દીધા, તમે તમારા રસ્તે હું મારા રસ્તે. એટલે આ ભાઈએ પોતાના નામનો ધંધો ચાલુ કરી દીધો. એ ભાઈનો ધંધો તો એ પોતાના નામે ચાલુ કરી દીધો. અને એ ભાઈને જેટલા વિડીયો બનાવ્યા હતા ને ઓલું કરી એડવર્ટાઈઝના, એ ભાઈના વિડીયો બધા એને ડિલીટ કરી દીધા, બરાબર. આખી વાત પેલા સમજો ને, સાંભળો, આંખોના મગજના બાવણા ખોલો, બરાબર. એને એ વિડીયો ડિલીટ કરી દીધા. એટલે ઓલા ભાઈને મગજ તો જાય ને, તો એ ભાઈએ કઈ કીધું જ નહોતું, યાદ રાખજો. એ ભાઈ તો કઈ બોલ્યા જ નહોતા, એ ભાઈ કઈ બોલ્યા જ નહોતા. પણ છતાં એ ભાઈને પાછો વાતમાં વિવાદ કર્યો હશે. ખાસ પોઈન્ટ નોટ કરજો કે કૃષ્ણાબેને વિરોધ શું કામ કર્યો હશે. એ ભાઈ વિવાદમાં ત્યાં સુધી પૂગી જાય કે એટલે જ હું પટેલ લેવારે કામ નથી કરતો. તો ભાઈ હવે પટેલની વસ્તી બહુ ગુજરાતમાં મોટી બધી છે, તમને ન ફાવતું હોય તો પટેલ બધા છે, અફઘાનિસ્તાન ને પાકિસ્તાન, તમે ગુજરાતને સંભાળી લો. 15 લાખ લીધા હતા, પેલા ઢસા ગામનો વિડીયો છે. હા મેં એ ભાઈ વાત કરી, ભાઈ એ ભાઈ મેં વાત કરી, બરાબર.